નમસ્કાર દર્શક મિત્રો, જનાર્પણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। શહેર પોલીસ વિભાગ દ્વારા તેરા તુજકો અર્પણ કાર્યક્રમ હેઠળ 2,45,000ની કિંમતના 17 જેટલા મોબાઈલ રાવપુરા પોલીસ દ્વારા મૂળ માલિકોને પરત સોંપવામાં આવ્યા હતા। વડોદરા શહેર પોલીસ દ્વારા છેલ્લા ઘણા વર્ષોથી તેરા તુજકો અર્પણ કાર્યક્રમનો પ્રારંભ કર્યો છે। આ કાર્યક્રમ હેઠળ જે તે પોલીસ મથક હદ વિસ્તારમાં લોકોના મોબાઈલ ફોન સહિતના કિંમતી સરસામાન ગુમ થયા હોય અથવા ચોરી થયા હોય જેની ફરિયાદ નોંધવામાં આવી હોય, જે બાદ પોલીસની તપાસમાં આ મુદ્દામાલ રિકવર કરવામાં આવતો હોય છે અને ત્યારબાદ મૂળ માલિકને ખરાઈ કર્યા બાદ પરત સોંપવામાં આવે છે। ત્યારે વડોદરા શહેરના રાવપુરા વિસ્તારમાં આવા જ ગુમ થયેલા 2,45,000ની કિંમતના 17 જેટલા મોબાઈલ ફોન મૂળ માલિકોને પરત સોંપવામાં આવ્યા હતા। બ્યુરો રિપોર્ટ, જનાર્પણ ન્યૂઝ। આવા જ નવા સમાચાર જોવા માટે જોડાઈને રહો જનાર્પણ ન્યૂઝ સાથે। અમારી ચેનલને લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો। ધન્યવાદ। આજરોજ રાવપુરા પોલીસ સ્ટેશન ખાતે તેરા તુજકો અર્પણ કાર્યક્રમ અનુસંધાને મહેરબાન પોલીસ કમિશનર સાહેબ શ્રી નરસિંહા પૌમાર સાહેબ તથા અધિક પોલીસ કમિશનર શ્રી લીના પાટીલ સાહેબ તેમજ નાયબ પોલીસ કમિશનર ઝોન 2 શ્રી મંજીતા વણઝારા સાહેબ નાઓની સૂચના તેમજ મદદનીશ પોલીસ કમિશનર શ્રી સી ડિવિઝન એપી રાઠવા સાહેબ નાઓના માર્ગદર્શન હેઠળ રાવપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગુમ ખોવાયેલ મોબાઈલ નંગ કુલ 17 જેની કુલ કિંમત રૂપિયા 2,45,000 નાઓના ફોન શોધી કાઢી મૂળ માલિકને પરત સોંપી પ્રશંસનીય કામગીરી રાવપુરા પોલીસ સ્ટેશન ટીમ દ્વારા કરવામાં આવેલ છે।